સંખેડા તાલુકાના ફતેપુરા કેનાલની સાફ સફાઈ કર્યા વિના જ તેમાં સિંચાઈનું પાણી છોડી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હાલમાં ખેતીમાં પાકને સિંચાઈના પાણીની ખૂબ જ આવશ્યકતા છે, ત્યારે નર્મદા નિગમ દ્વારા પાણી પણ કેનાલમાં છોડવામાં આવ્યું છે, પરંતુ કેનાલ સાફ કર્યા વિના જ પાણી છોડી દેવાયું હોય ખેડૂતોને સમસ્યા સર્જાઈ છે। ચોમાસા બાદ 2 મહિના જેટલો સમય મળ્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા આ કેનાલની સાફ સફાઈ કરાઈ નથી અને કેનાલની સાફ કર્યા વિના જ પાણી છોડી દેવાતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। સંખેડા તાલુકાના ફતેપુર ગામ પાસેથી નર્મદાની સંખેડા માઇનોર કેનાલ પસાર થાય છે। આ કેનાલ સંખેડા કસ્બા સીમ સુધી લાંબી છે। સંખેડા કસ્બા સીમાનો વિસ્તાર રેડ લાઇન વિસ્તાર છે, જેથી કેનાલના પાણી ઉપર જ ખેડૂતોને આધાર રાખવાનો થાય છે। હાલમાં ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત છે। નર્મદા કેનાલમાં પાણી છોડાયું પણ કેનાલને સાફ કર્યા વિના જ છોડી દેવાયું છે, ત્યારે ફતેપુર પાસે એકત્રિત થયેલા ખેડૂતોએ કેનાલમાં કેટલા જાણી ઝાખરા છે તે બતાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। કેનાલમાં બહુ બધો કચરો છે, મોટા મોટા ઝાડવા છે, કેનાલ હજુ સાફ કરવામાં આવતી નથી ને એવામાં પાણી છોડવામાં આવ્યું છે તો કેનાલ ગમે ત્યાં તૂટવાની શક્યતા વધારે છે ને આ 1-2 બકનારીનું પાણી છોડે એમાંય પણ કેનાલ ઉભરાઈ જાય છે તો પાણી આગળ જશે કે કમનું સાફ કર્યા વગરનું તો કચરો વધારે છે। સાફ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ, સરકાર કાર્ય કરશે તો તાત્કાલિક ધોરણે કરી દેવી જોઈએ। પણ સંખેડા માઇનરમાં પાણી છોડ્યું છે પણ સફાઈ નથી કરી। સફાઈ થઈ જાય તો પાણી છોડે તો ખેડૂતોને પાણી મળે એમ છે, પણ સફાઈ આજ સુધી હજુ થઈ નથી। આ સફાઈ થઈ જાય તો પાણી વધારે છોડે તો ખેડૂતોને પૂરતું પાણી મળે એમ છે અને સ્ટેન્ડરો હજુ મુકાયા નથી તો સ્ટેન્ડર ક્યારે મુકાય? ઓડી પછી સ્ટેન્ડર મુકાતા હોય તો પછી ખેડૂતોને પાણી ક્યારે લેવાનું, પાક ક્યારે લેવાનું? તો ત્યાં સુધી તો ચોમાસું આવી જાય ને, તો અત્યાર સુધીમાં પાણી છૂટી જાય, વ્યવસ્થિત સ્ટેન્ડર પાસ થાય તો આ સફાઈ થઈ જતી હોય તો ખેડૂતોને પૂરતું પાણી મળે એમ છે।